હિન્દુવાદી નેતાઓની હત્યા કરવાનું કાવતરું રચનારા મૌલવી સોહેલ અબુબકર ટિમોલની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત કોર્ટે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી અપાઈ હતી. ત્યારે ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના 2 વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડાયું હતું, જેમાં કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 દિવસના રિમાન્ડ મેળવીને મૌલવીને આજે તેમના ઘરે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. ત્યારે મૌલવીના મોબાઈલમાંથી શંકાસ્પદ સંદિગ્ધ દસ્તાવેજો મળ્યા છે. ત્યારે આજે તેના ઘરે તપાસ કરવામાં આવી છે. ચોક બજાર ભરીમાતા ફુલવાડી ખાડી રોડ આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટિમોલને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. કઠોર ગામના મદ્રેસાના હાફિઝ અને આલિમ સોહેલ કઠોર અને અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે. તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે. ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરતા તેમજ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે સંપર્કમાં રહી દેશના હિન્દુવાદી નેતાઓને મારી નાખવાની યોજના બનાવતો હતો. સોહેલ સોશિયલ મીડિયા મારફતે બંનેના સંપર્કમાં આવ્યા બાદ બંનેએ તેને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે, તેમને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા માટે તેની ઓળખ છતી નહીં થાય તે માટે લાઓસ દેશનો ઇન્ટરનેશનલ સિમ નંબર મેળવી આપ્યો હતો. આ નંબર વોટ્સએપમાં બિઝનેસ નંબર તરીકે એક્ટિવ કરાવી વર્ચ્યુઅલ નંબર કરાવ્યા બાદ સોહેલે સુરતમાં રહેતા અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને કમલેશ તિવારીની જેમ મારી નાખવાની ધમકી અવારનવાર આપી હતી. દેશના અન્ય હિન્દુવાદી નેતાઓ હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંઘ, સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ અને દિલ્હીના નુપુર શર્માને મારી નાખવા તેણે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે સંપર્કમાં રહી કાવતરું પણ ઘડ્યું હોવાનું ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સોહેલ સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા મારફતે ઘણા બધા લોકો સાથે સંપર્કમાં રહી તેનું બ્રેઇન વોશ કરી ઉશ્કેરણી કરતો હતો. તે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ ઉપરાંત પાકિસ્તાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન અને લાઓસના ઘણા લોકો સાથે સંપર્કમાં રહી ગ્રુપમાં ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતો હતો. તેણે હિન્દુ નેતાઓની યાદી બનાવી હતી અને તેમને ટાર્ગેટ કરવા માટે ગ્રુપમાં ચર્ચા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.